ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ આપણે સ્વાધ્યાયના 17 પ્રશ્નો સુધી કેલ્ક્યુલેટ કરી ગયા. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 18. ચલો 18મા પ્રશ્નની અંદર આપણને આવું આપ્યું કે પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે? ચલો અહીંયા આપણને ખબર છે કે અહીંયા આપણને પ્રારંભિક ઝડપ આપેલી છે. એટલે માની લો કે પદાર્થની પ્રારંભિક ઝડપ બરાબર v છે. પદાર્થની અંતિમ ઝડપ ધારો કે v' છે. હવે આપણે જાણીએ છીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. એટલે પૃથ્વી પર પદાર્થની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અનંત અંતરે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ચલો કે આ સ્ટેપને ધ્યાનમાં રાખીએ આપણે. તો પ્રારંભિક આપણે વાત કરીએ તો ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 mv². સ્થિતિ ઉર્જા જે પ્રમાણે આપણે કીધું કે પૃથ્વીની સપાટી પર gmem અપોન re. અનંત અંતરે ગતિ ઉર્જા ધારો કે mv'², 1/2 mv'² પ્લસ અનંત અંતરે સ્થિતિ ઉર્જા હંમેશા શૂન્ય હોય. ચલો કે માટે 1/2 mv². હવે અહીંયા આપણને કીધેલું છે કે એને નિષ્ક્રમણ ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે એટલે એની સ્થિતિ ઉર્જા બરાબર શું હશે? એની અહીંયા નિષ્ક્રમણ ગતિ ઉર્જા. એટલે આની જગ્યાએ આપણે 1/2 mve² લઈ શકીએ બરાબર 1/2 mv'². ત્યાં આપણે વી બરાબર શું લીધું? વર્ગમૂળમાં 2gme અપોન re. તો આના પરથી v' બરાબર v² માઇનસ ve². હવે અહીંયા આપણને આપેલું છે કે v બરાબર આપણે શું લેવાનું છે? 3ve. માટે v' બરાબર 3ve² માઇનસ ve² બરાબર 9ve² માઇનસ ve², 8ve². અને માટે v' બરાબર વર્ગમૂળમાં 8ve. એટલે વર્ગમૂળમાં 8 ઇન્ટુ 11.2. સિમ્પ્લિફાઈ કરશો તો આપણને વેલ્યુ મળશે 31.7 કિલોમીટર પર સેકન્ડ. ચલો ક્લિયર? તો 18મો પ્રશ્ન સિમ્પલ આ રીતે આપણે કેલ્ક્યુલેશનમાં લઈ લેવાનો છે. હવે આપણે 19મા પ્રશ્નની અંદર જઈએ. પ્રશ્ન આવો આપ્યો કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ
એટલે આપણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ આપી દીધી. ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડશે? આપણને ઉપગ્રહનું દળ આપી દીધું છે. આપણી પાસે છે 200 kg. પૃથ્વીનું દળ આપી દીધું આપણને. પૃથ્વીની ત્રિજ્યા આપી દીધી. અને સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય આપી દીધું. જી બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. ચલો, આટલી વેલ્યુ આપણી પાસે છે. હવે આપણને ખબર કે પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી મુક્ત થવા માટે ઉપગ્રહને એની જેટલી બંધન ઉર્જા છે એટલી ઉર્જાની જરૂર પડે. હવે પહેલાં તો આપણે ઉપગ્રહની બંધન ઉર્જા અહીંયા કેલ્ક્યુલેટ કરીએ. તો યાદ રાખજો, એ વેલ્યુ છે GMEM upon 2 RE + H. H ઊંચાઈએ આટલી હોય. આ ઉપગ્રહની બંધન ઉર્જા છે. મતલબ કે આ ઋણ હશે, પણ આપણે આપવી પડતી ઉર્જા આના કરતાં ઓપોઝિટ, એટલે કે આટલી આપણે, એટલે અહીંયા પ્લસ લઈ લીધી. આમ લખવું હોય તો ઉપગ્રહની બંધન ઉર્જા જેટલી ઉર્જા આપણે આપવી પડે, એટલે આપણે આ પ્લસ લઈ લીધી. ચલો, આપણી પાસે બધી વેલ્યુ છે. એમઈ આપણી પાસે છે 6 × 10⁻24. સ્મોલ એમ આપણી પાસે છે 200. 2 RE આપણી પાસે 6.4 × 10⁶ વત્તા H 0.4 × 10 મીટરમાં. આપણે કિલોમીટર છે એટલે એને શેમાં કન્વર્ટ કર્યું? મીટરમાં. બંનેમાં 10⁶ પાવર હોય તો આપણને કેલ્ક્યુલેશન સરળ રહે, માટે આપણે અહીંયા 10⁶ હતી તો અહીંયા 10⁶ લાવવા પ્રયત્ન કર્યો. ચલો, ક્લિયર? એમાં કોઈને ધારો કે સમજ નથી પડી તો અહીંયા યાદ રાખજો, અહીંયા આપણે પહેલાં આવું કર્યું 400 × 10⁻³ મીટર. હજી આપણને ખબર સર આને લખવું હોય તો 4 × 10⁵ મીટર લખાય. આપણે 10⁶ જોઈએ છીએ, એટલે આપણે શું કર્યું? 10 વડે ભાગાકાર અને 10 વડે ગુણાકાર. ચલો, ક્લિયર? એટલે આપણી પાસે કેટલી વેલ્યુ થઈ ગઈ? 0.4 × 10⁶ મીટર. તો આ વેલ્યુ આપણે અહીંયા યુઝ કરી છે. આને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે એ વેલ્યુ તમારી આવશે 5.9 × 10⁹ જૂલ. ચલો, કમ્પ્લીટ. તો સિમ્પલ ફોર્મ્યુલેશન જ યુઝ કરવાનું છે. તો 19મો પ્રશ્ન આ રીતે આપણે સહેલાઈથી સોલ્વ કરી શકીએ. ચલો, હવે આપણે 20મા પ્રશ્નની અંદર જઈએ કે એની અંદર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ. દરેક એક સોલાર દળ ધરાવતા બે તારા એકબીજા તરફ સન્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે? દરેક તારાની ત્રિજ્યા 10⁴ કિલોમીટર છે. સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી એમ ધારો. જેનું જ્ઞાત મૂલ્ય જે આપણે જાણીએ છીએ એ જ લેવાનું છે. ચલો, કે અહીંયા આપણી પાસે બે કન્ડિશન છે. પહેલી કન્ડિશનમાં આપણને બે તારા આપી દીધા. ધારો એક અહીંયા છે
બીજો ધારો કે અહીંયા છે. બંને વચ્ચેનું અંતર આપણી પાસે છે આ જે અંતર આપણી પાસે છે એ 10^12 મીટર. આમ આપણને આપ્યું છે 10^9 કિલોમીટર. એટલે એને કન્વર્ટ કરો એટલે 10^12 મીટર થાય. આ આપણી પાસે વેલ્યુ છે. બંનેનું દળ આપણને આપેલું છે. આનું દળ કેપિટલ M છે, આનું દળ પણ કેપિટલ M, મતલબ કે બંને સમાન દળના છે. બંનેની ત્રિજ્યાઓ પણ સમાન છે એટલે આની R ત્રિજ્યા તો આની પણ R ત્રિજ્યા. શરૂઆતમાં બંને વચ્ચે જે ઝડપ છે એ અવગણ્ય છે એટલે ઇનિશિયલ ઝડપ આની પણ 0 લેવાની છે, આની પણ 0 લેવાની છે. તો ચલો, પ્રારંભિક સ્થિતિ આ થઈ ગઈ. તો અહીંયા આપણે એને પ્રારંભિક સ્થિતિમાં કાઉન્ટ કરીએ. તો પ્રારંભિક સ્થિતિમાં એમની પાસે ગતિ ઉર્જા નથી એટલે પ્રારંભિક ગતિ ઉર્જા K1 બરાબર 0 અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1 બરાબર -gm²/r. માટે કુલ પ્રારંભિક ઉર્જા E1 બરાબર K1 + U1 -gm²/r. આ રિઝલ્ટ નંબર 1 થઈ ગયું. હવે બંને એકબીજાને સંઘાત અનુભવે છે. એટલે હવે આપણે આ અંતિમ સ્થિતિ લઈએ. અંતિમ સ્થિતિમાં બંને વચ્ચે સંઘાત થાય છે. મતલબ આ રીતે બંને એકબીજાને અથડાશે. એટલે આ થઈ ગઈ તમારી અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિ વખતે તેમની વચ્ચેનું જે અંતર થશે આપણને કહો સર અહીંથી અહીંનું અંતર R હશે અને અહીંથી અહીંનું અંતર પણ R હશે. એટલે બંને વચ્ચેનું કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું હશે? 2R. ચલો ઓકે. તો હવે આ કેસની અંદર અહીંયા નામ આપણે O આપી દઈએ, અહીંયા O' આપી દઈએ. તો અંતિમ સ્થિતિની અંદર અંતિમ ગતિ ઉર્જા K2 બરાબર, બંને પાસે વેગ હશે. ક્લિયર છે કે બંનેના દળ ત્રિજ્યા સરખી છે એટલે વેગ પણ સરખો હશે. એટલે 1/2 mv² + 1/2 mv². એટલે કે mv². અહીંયા બંનેનું દળ કેપિટલ M છે એટલે mv². અંતિમ સ્થિતિ ઉર્જા U2 બરાબર
gm² अपॉन હવે બંને વચ્ચેનું અંતર કેટલું છે 2r જેટલું માટે કુલ ઉર્જા અંતિમ છે એટલે E2 તો K2 પ્લસ U2 બરાબર mv² માઇનસ gm² अपॉन 2r। चलो आ रिजल्ट नंबर 2। हवे ऊर्जा संरक्षणना नियम परथी E1 बराबर E2 तो प्रारंभिक अपनी पास केटलुं हतुं माइनस gm² अपॉन r अंतिम केटलुं छे mv² माइनस gm² अपॉन 2r माटे mv² बराबर हवे 2r सामे लई जईए आपणे gm² अपॉन 2r तो gm² अपॉन 2r प्लस थशे माइनस gm² अपॉन r। चलो एक एम तो आमी कैंसल थी जशे आमांथी आपणे gm² कॉमन काढीए तो ब्रेकेट में 1 अपॉन 2r माइनस 1 अपॉन r अहींया आवशे mv² एमांथी आपणे जोई शकीए के सर एम कैंसल एटले एक एम कैंसल थी जशे तो v² बराबर gm ब्रेकेट में 1 अपॉन 2r माइनस 1 अपॉन r। चलो अपनी पास बधी वेल्यू है वेल्यू सब्स्टिट्यूट कर नाखो अंदर 6.67 इंटू 10⁻11 एम अपनी पास है 2 × 10⁻30 1 अपॉन 2r r बराबर 10⁻7 स्मॉल r 10⁻12 क्योंकि 12 आवशे। चलो आने सिम्प्लिफाई करशो એટલે તમારી વેલ્યુ આવશે 2.6 × 10⁶ મીટર પર સેકન્ડ। ઓકે કોઈ ચેન્જ આવે છે તો ખાસ હા કહેજો પણ વેલ્યુ મોટાભાગે આટલી આવી જોઈએ। ચલો ક્લિયર। તો ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર આ કેલ્ક્યુલેશનને આપણે રિપ્રેઝેન્ટ કરવાનું છે અને એનો ઉપયોગ કરીને તે સિમ્પ્લિફાઈ કરવાનું છે। હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। 21મો જે દાખલો છે એમાં આપણને પ્રશ્ન આપ્યો કે એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું 100 kg દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે। ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્યબિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વીય સ્થિતિમાન કેટલા હશે? સિમ્પલ ક્વેશ્ચન છે। તે બિંદુએ મૂકેલા કોઈ પદાર્થ સંતુલનમાં છે? જો તેમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર? યાદ રાખજો અહીંયા ફરીથી આપણે જે પ્રમાણે કહીએ કે આપણી પાસે અહીંયા બે પદાર્થો છે આ બે પદાર્થોને જોડતી રેખા ઉપર એટલે કે આના ઉપર હવે બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 1 મીટર। એટલે આપણે 1 મીટર લઈ લેવાનું। બંનેના દળ આપણને આપેલા છે। चलो क्लियर। मध्य बिंदु की बात करिए એટલે આપણે અહીંયા મધ્ય બિંદુ ધારો કે O લઈ લઈએ તો અહીંથી અહીંનું અંતર 0.5 મીટર થાય
અહીંથી અહીંનું અંતર પણ 0.5 મીટર થાય. ગોળાઓની ત્રિજ્યા આપણને આપી દીધી છે 0.1, એટલે આપણી પાસે આર બંનેના છે. તો અહીંયા આપણને કીધું કે ગોળાના કેન્દ્ર ઉપર ગુરુત્વ બળ કેટલું હશે. તો અહીંયા આપણે ઓ બિંદુ પર એમ દળનો પદાર્થ આપણે ગોઠવી દઈએ. હવે આપણને ખબર છે કે તેના કારણ ત્યાં આપણે જો મૂકીએ તો ત્યાં બંને ગોળાને કારણે એના પર બળ લાગશે. ધારો કે આ ગોળાને આપણે નામ આપીએ એ, અને આ ગોળાને, તો એને કારણે લાગતું બળ એફ એ બરાબર એટલે આ વેલ્યુ થશે આપણી 400 GM. હવે આપણને ખબર છે સર આકર્ષી પ્રકારનું બળ હશે, એટલે એની દિશા કઈ હશે? ઓ એ દિશામાં. ચલો હવે આપણે બીને કારણે લાગતું બળ શોધીએ. એફ બી બરાબર, ફરીથી આપણે આનું આ જ સૂત્ર મૂકીએ, GM/R/2 હોલ સ્ક્વેર, G × 100 × M, વેલ્યુ એની એ જ છે. એમાં પણ આપણને 400 કેપિટલ G સ્મોલ m મળશે, પણ એની દિશા કઈ હશે? ઓબી દિશામાં. તો અહીંયા આપણે જોયું કે અહીંયા બંને બળ પરસ્પર સમાન મૂલ્યના અને વિરોધી દિશામાં છે, અને એટલે મધ્ય બિંદુએ જો પદાર્થને આપણે મૂકીએ તો તે સમતોલનમાં હશે. હવે આપણને કીધું કે ત્યાં ગુરુત્વીય સ્થિતિમાન શોધો. તો આપણને ખબર છે કે એને કારણે, એટલે અહીં પહેલો તો આપણે પોઈન્ટ મૂકીએ, એફ એ બરાબર એફ બી હોવાથી તથા પરસ્પર વિરુદ્ધ હોવાથી પદાર્થ સંતુલનમાં હશે. ચલો આ એક પોઈન્ટ થઈ ગયો. હવે આપણે કીધું ગુરુત્વીય સ્થિતિમાન, તો એને કારણે ગુરુત્વીય સ્થિતિમાન તો આપણે જાણીએ છીએ કે આપણું સૂત્ર આપણને મળશે -GM/R, એટલે -GM/0.5 એટલે -2 GM મળશે. બીને કારણે ગુરુત્વીય સ્થિતિમાન પણ એટલું જ મળશે. -2 GM જ મળશે. ચલો ક્લિયર. તો કુલ ગુરુત્વીય સ્થિતિમાન ઓ બિંદુએ બરાબર VA + VB બરાબર -2 GM -2 GM, એટલે કે -4 GM. તમે અંદર G અને M ની જો વેલ્યુ મૂકશો
તો ફાઇનલ વેલ્યુ તમને આટલી મળશે, -2.7 × 10⁻8 જૂલ પર કેજી. તો અહીંયા ઋણ નિશાની અસ્થાયી સંતુલન સૂચવે છે. મતલબ કે સંતુલન તો છે જ, પણ સ્થિર કે અસ્થિર, તો આ કેવું છે? અસ્થિર સંતુલન. તો લાસ્ટ ક્વેશ્ચનને આ રીતે સિમ્પ્લિફાય આપણે કરવાનો છે. તો આપણે જોયું કે મોટાભાગના કેલ્ક્યુલેશન આના, જો સૂત્રો ઉપર ક્લિયર છો તો મોટાભાગના કેલ્ક્યુલેશન આના તમને આવડશે જ તે. ઇવન જી કે નીટના ક્વેશ્ચન હશે તો પણ તમે જો ફોર્મ્યુલા ઉપર ક્લિયર છો તો જી અને નીટના પ્રશ્નો પણ તમને આવડશે જ. ચલો ઓકે. તો મેં જે આગળ MCQ મોકલેલા છે એને પણ કમ્પ્લીટ કરવા ટ્રાય કરવાની, અને બધા જ વિડીયોઝ એકવાર ફરીથી જોઈને શાંતિથી ચેપ્ટરને સમજી લેવાનું. ચેપ્ટર ખરેખર સહેલું છે. ચલો ઓકે, થેન્ક યુ.